ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ વિશે વાત કરી રહ્યા છીએ. આજે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે, જેનું નામ છે એસી જનરેટર. તમે જોયેલું હશે બરાબર, જનરેટર ટાઈપનું. એનું કામ શું છે, એનું વર્કિંગ શું છે કે જે મિકેનિકલ એનર્જી હોય બરાબર, યાંત્રિક ઉર્જા હોય એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે કે જે મિકેનિકલ એનર્જી હશે ને એ ઇલેક્ટ્રિક એનર્જીમાં ટ્રાન્સફર થાય. આ છે એસી જનરેટરનું કામ. તો કઈ રીતનું એસી જનરેટર બનાવીશું બરાબર, કઈ રીતનું એનું શું કહેવાય કોન્સેપ્ટ હશે, કઈ રીતનું એનું વર્કિંગ હોય એ બધી વસ્તુ સમજીશું. તો આમાં શું છે, કાંઈ નહીં. જો પહેલાં તો આપણને ખબર કઈ રીતનું આનું સિમ્પલ આપણે શોર્ટમાં આનું વર્કિંગ સમજી લઈએ કે જો આપણે ઈએમએફ પ્રેરિત કરવું હોય બરાબર, તો શું કરવાનું હતું, કાંઈ નહીં. જો ચુંબકીય ફ્લક્સ હશે બરાબર, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો આપણે ઈએમએફ પ્રેરિત થાય છે. એ ફેરેડેનો નિયમ હતો. તો જે તમારું અહીંયા જો વાત સાંભળજો કે જે તમારું ચુંબકીય ફ્લક્સ હશે બરાબર, એમાં કઈ રીતનો બદલાવ કરી શકાય એના વિશે વાત કરવાની બરાબર. જે તમારું ચુંબકીય ફ્લક્સ હશે એ કઈ રીતનું બદલાવી શકાય એ છે એ એસી જનરેટર આવશે એટલે હું તમને સમજાવીશ બરાબર કઈ રીતનું હોય છે. તો કઈ રીતનું આનું સેટઅપ હશે ધ્યાન આપજો કે જો આમાં શું હશે, બે ચુંબક લીધેલા હશે બરાબર, એમાં એક બરાબર ચુંબક એન અને એસ રહેલા હશે. એના લીધે શું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું મૂકી દેવાનું છે અને એમાં એક ધરી લઈ લેવાની બરાબર. હવે જે આ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું હશે એ શું કરશે, એને કંઈક ને કંઈક એસી વોલ્ટેજ આપી દેવાનું, એટલે એ શું કરશે, ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરશે ઓમેગા જેટલા કોણીય વેગથી. તો જે આ ગૂંચળું હશે બરાબર એ રોટેશન કરશે. એના લીધે જે ચુંબકીય ફ્લક્સ હશે બરાબર, પહેલાં ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્ર હશે એમાં કંઈક ને કંઈક બદલાવ આવશે અને એના લીધે જે ચુંબકીય ફ્લક્સ હશે એ પણ બદલાશે. બહુ સારો એવો કોન્સેપ્ટ છે અને એના લીધે શું ઉત્પન્ન થાય, ઈએમએફ પ્રેરિત થાય છે. એ સમજવાનું એકદમ સારો એવો કોન્સેપ્ટ અને બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર, એસી જનરેટર. તો જો કઈ રીતનું આને સમજીશું ધ્યાન આપજો, બહુ સારો એવો કોન્સેપ્ટ. આનું જે વર્કિંગ હશે, જે આનું કોન્સેપ્ટ છે એ સિમ્પલ, યાંત્રિક ઉર્જાનું કેમાં રૂપાંતરણ થાય, ઇલેક્ટ્રિક એનર્જીમાં. તો જોઈએ કઈ રીતનું હોય. તો આ ટાઈપના પહેલાં તો બે ચુંબક લઈ લઉં, એન અને એસ બરાબર, બે ચુંબક લઈ લઈએ. આ હશે તમારું એન અને આ એસ. આના લીધે શું ઉત્પન્ન થાય તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન થાય. હવે આમાં તમારે શું કરવાનું છે, એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું મૂકી દેવાનું. ધ્યાન આપજો બરાબર. આ શું હશે, તમારા બે મેગ્નેટ હશે, ચુંબક હશે અને આ તમારું ગૂંચળું હશે. સમજાયું? હવે આમાં તમારે એક શું કરવાની, આ ટાઈપની એક ધરી મૂકી દેવાની છે બરાબર. એ શું કરશે, ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરશે. ને આમાં શું હશે, કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર બી જેટલું એ સમજીશું. આ બી તમારું ચુંબકીય ક્ષેત્ર હશે અને ધરી હશે એ બરાબર, એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. જો આ જે તમારું શું કહેવાય ગૂંચળું હશે એનું ક્ષેત્રફળ કેટલું હશે, એ જેટલું. અને આની સાથે તમારે બે બ્રશ હશે બરાબર, જે રોલિંગ બ્રશ હશે એ કનેક્ટ કરી દેવાના છે આ ટાઈપના. ધ્યાન આપજો, આ ટાઈપના બે બ્રશ હશે એને કનેક્ટ કરી દેવાના. નાઈથી તમારે કંઈક ને કંઈક શું આપવાનું છે, એસી વોલ્ટેજ આપવાનો છે બરાબર. સમજાયું? એસી વોલ્ટેજ આપવાનો છે. આ તમારા શું હશે, રોલિંગ બ્રશ હશે. કંઈક ને કંઈક જો કઈ રીતનું, જો તમે જોયેલું હશે કે કંઈક વસ્તુ આને શું કહેવાનું કે આને કંઈક જો આ પાણીમાં મૂકી શકો બરાબર, બહુ બધી વસ્તુ હોય. પછી પવન ચક્કીને એ બધી વસ્તુ જોઈ હશે. ડીજેમાં ઓલું જે આવે ને જનરેટર એ જ છે બરાબર. તો કંઈક ને કંઈક એમાં શું નાખવાનું, ડીઝલ નાખવાનું બરાબર. એના લીધે કંઈક ને કંઈક વોલ્ટેજ પૂરો પાડવાનો. એટલે શું થઈ જશે કે આ જે ગૂંચળું હશે એ શું કરશે, ઓમેગા જેટલા એની સાથે એક
ધરી લગાડી દેવાની, એટલે એ ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરશે અને જે આ ચુંબકીય ક્ષેત્ર હશે એ બદલાશે. હવે ચેન્જ ઇન ધી મેગ્નેટિક ફિલ્ડ એ શું ઇન્ડ્યુસ કરશે, એ શું કેમાં ફેરફાર કરશે, મેગ્નેટિક ફ્લક્સમાં ફેરફાર કરે, બરાબર. અને મેગ્નેટિક ફ્લક્સ હશે 5 એ બદલાય, એના લીધે શું ઉત્પન્ન થાય, સિમ્પલ EMF પ્રેરિત થાય છે. આ છે કોન્સેપ્ટ, બરાબર. તમારું અહીંયા એસી, બરાબર, અલ્ટરનેટિંગ કરંટ એ ઉત્પન્ન થાય, એ કઈ રીતનો હોય એ જોઈશું, કઈ રીતનું આવીએ, બરાબર. તો સમજાયું ને. શું હશે, બે ચુંબક લઈ લીધા, ફરીથી સમજી લઈએ, N અને S, બરાબર. બે ચુંબક લઈ લીધા N અને S, એના લીધે શું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર B. સમજાયું, બરાબર. હવે મેં એક ગૂંચળું લઈ લીધું અને એની સાથે એક ધરી કનેક્ટ કરી દીધી, બરાબર. હવે કંઈક ને કંઈક મારે આમાં AC વોલ્ટેજ સપ્લાય કરવાનું છે, જેના લીધે ગૂંચળું હશે એ ઓમેગા જેટલા, જેની સાથે ગૂંચળા સાથે ધરી હશે, બરાબર, એ શું કરશે, ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરશે અને એના લીધે આ શું બદલાશે, આનું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ બદલાશે અને એના લીધે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એના લીધે EMF પ્રેરિત થાય છે. સમજાયું ને. તો આ છે સિમ્પલ. જો આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો, ચુંબકીય ફ્લક્સ આપણને ખબર શું હોય, 5B હોય ને, AB cos θ જેટલું. જો ધ્યાન આપજો કે જે ચુંબકીય ફ્લક્સ હોય, બરાબર, 5B કઈ રીતનું બદલાવ્યું, એમાં બદલાવ કરી શકાય. તો ધ્યાન આપજો, એક તો જો ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર, એમાં કંઈક ને કંઈક ફેરફાર કરો તો ઓબ્વિયસલી ચુંબકીય ફ્લક્સ બદલાશે, બરાબર. અથવા તો જે ક્ષેત્રફળ હશે એમાં કંઈક ને કંઈક ફેરફાર કરો તો પણ ચુંબકીય ફ્લક્સ બદલાશે. અહીંથી જ બોલું, બરાબર. અથવા તો જે ખૂણો હશે, કોના વચ્ચે ખૂણો હશે, એક તો જો A અને B વચ્ચે, બરાબર, ક્ષેત્રફળ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે જે ખૂણો હશે એનામાં બદલાવ કરો તો પણ તમારું કંઈક ને કંઈક શું બદલાશે, ચુંબકીય ફ્લક્સ બદલાશે. હવે આ વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે કે હું શું કહેવા માગું. હવે સમજીએ, બરાબર. હવે આપણું મેઇન ઇક્વેશન કઈ રીતનું હોય, ઇક્વેશનની મદદથી આ સમજીશું કે કઈ રીતનું શું ઉત્પન્ન થાય, ચુંબકીય, બરાબર, ચુંબકીય ફ્લક્સ બદલાશે અને EMF પ્રેરિત થાય છે, એ છેલ્લા ઇક્વેશનથી જોઈશું. તો જો પહેલાં તો આપણને આ જે થીટા હશે, બરાબર, એની જગ્યાએ હવે આ તમારું શું હશે, આ ઓલા જે આવે ને કોણીય માટે ને આ રોટેશનલ મોશન કરે એના માટે જ છે, બરાબર. તો શું કરશે કે જો T સમયમાં જે ગૂંચળું હશે એ ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. તો તમે અહીંયા મૂકી શકો, બરાબર, AB cos ઓમેગા T. હવે મારે શું કરવાનું છે, કાંઈ નહીં. જો જે તમારું જે આ ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર, એમાં ફેરફાર કરવાનો છે, એના લીધે ફ્લક્સમાં બદલાવ થાય. તો ફેરફાર કરો, d∅dt d/dt, બરાબર, AB cos ઓમેગા T. સમજાયું કઈ રીતનું મેં કર્યું? કાંઈ નહીં, d∅dt ને આનું પણ વિકલન કરી નાખો સમયની સાપેક્ષે. તો હવે શું થઈ જશે, જો અહીંથી વસ્તુ સમજીએ, બરાબર. N આટા માટે લેવ, જો આમાં જે ગૂંચળું હશે એના આટાઓની સંખ્યા કેટલી છે, N જેટલી, એટલે ડાયરેક્ટ હું અહીંયા N લઈ લઉં, બરાબર. તો હવે આપણને આ ખ્યાલ કે આ શું કહેવા માગે, જો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે N d∅dt, આમ સમજાયું ને, એપ્સિલોન માઇનસ N d∅dt, કે જ્યારે તમારું ચુંબકીય ફ્લક્સ બદલાય, બરાબર, એ આપણને કઈ વેલ્યુ આપે, EMFની વેલ્યુ આપે. તો ધ્યાન આપજો, અહીંયા એપ્સિલોન ને અહીંયા માઇનસ એવું હોય તો લખી નાખો, બરાબર. સમજાયું ને આમે શા માટે, N d∅dt ફેરેડેનો નિયમ, બરાબર. તો આની જગ્યાએ એપ્સિલોન. હવે જે વસ્તુ કોન્સ્ટન્ટ છે એને બહાર કાઢીએ તો આમાં જે વિકલન કોનું થાય, AB હશે એ કોન્સ્ટન્ટ હશે, બરાબર. તો વિકલન કોનું થઈ જશે, cos ઓમેગા T નું. તો કોસનું વિકલન શું થઈ જાય, sin ઓમેગા T, બરાબર, માઇનસ sin ઓમેગા T, માઇનસ માઇનસ પ્લસ, ને આમાં પણ થાય ને ઓમેગા T નું, બરાબર. તો જો T નું વિકલન શું થઈ જાય, 1, બરાબર. તો અહીંયા શું થઈ જશે, sin ઓમેગા T નું, અરે હા, બરાબર, ઓમેગા T નું ઓમેગા. આમ થઈ ગયું કે નહીં? તો હવે આ વસ્તુ કરવાની છે ને અહીંયા N આવશે ને, જો N આટા માટે લખીએ તો અહીંયા પણ N આવશે.
તો જો એપ્સલોન એન એ બી ઓમેગા બરાબર એપ્સલોન જો એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા ને સાઇન ઓમેગા ટી. આ વસ્તુ તમને સમજાય ને કે કઈ રીતનું આવ્યું? જો આ છે મેઇન ઇક્વેશન બરાબર. આ ઇક્વેશનની મદદથી તમે શું કરી શકો? જે બરાબર આ ઇક્વેશનની મદદથી જે આ એસી જનરેટર હશે એ કામ કરશે. કઈ રીતનું કામ કરે આગળ જોયું બરાબર. કઈ રીતનું એસી વોલ્ટેજ આમાં પ્રેરિત થાય છે બરાબર એ સમજીશું કે આ ઇક્વેશનની મદદથી. મેઇન શું છે? સાઇન ઓમેગા ટી એ આવશે બરાબર. બહુ સારું એવું આવશે. જો બહુ સારું એવું છે આમાં ઇક્વેશનને બરાબર. જો આના મદદથી હું તમને આમ છે ને વેવ ફોર્મ બતાવીશ બરાબર. કઈ રીતના એસી વોલ્ટેજ એટલે તમને ખબર હશે અલ્ટરનેટિંગ કરંટ બરાબર. એમાં કંઈક ને કંઈક સમયની સાપેક્ષે ફેઝમાં શિફ્ટ આવે એ જોયેલું હશે. સ્ટેડી ના રહી બરાબર. ડાયરેક્ટ કરંટ જેમ સ્ટેડી ના રહી એના વેવ ફોર્મ દોરીશું. બહુ સારું એવું છે બરાબર. કઈ રીતનું હોય આ ઇક્વેશનની મદદથી એ જોઈશું આગળ. તો આ વસ્તુ સમજાય ને. જો હવે મારે શું કરવાનું છે? હવે મારે જે એપ્સલોન હશે એની મહત્તમ વેલ્યુ કેટલી થઈ જાય બરાબર. એપ્સલોનની મહત્તમ વેલ્યુ તો ધ્યાન આપજો કે જો એપ્સલોનની મહત્તમ વેલ્યુ ક્યારે થઈ જાય? જ્યારે સાઇન ઓમેગા ટી એ કેટલી હોય? 1 થઈ જાય. તો ધ્યાન આપજો કે એપ્સલોન હશે એ તમને મેક્સિમમ ક્યારે મળે? તો સાઇન ઓમેગા ટી ની વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જાય. ત્યારે એપ્સલોનની વેલ્યુ કેટલી થઈ જશે? મેક્સિમમ નાની જગ્યા આવે એ એપ્સલોન 0 જેટલી થઈ જાય. સમજાયું ને? એપ્સલોન 0 એટલે શું છે? એન એ બી ઓમેગા. તો આ વસ્તુ પણ તમારા લોકોને ધ્યાન રાખવાની છે. જો અમારે શું કરવાની છે? જે એપ્સલોન હશે એની મેક્સિમમ વેલ્યુ ગોતવાની છે બરાબર. તો એ મેક્સિમમ વેલ્યુ ક્યારે મને આપશે આ ઇક્વેશન? તો સાઇન ઓમેગા ટી એ કેટલું લઈ લેવાનું? 1 લઈ લેવાનું બરાબર. ત્યારે એપ્સલોન જે તમારું એસી શું કહેવાય કે જે ઈએમએફ હશે એ મેક્સિમમ મળશે અને એની વેલ્યુ કેટલી થઈ જશે? એપ્સલોન 0 જેટલી. અને એપ્સલોન 0 આમાં શું હશે? એન એ બી ઓમેગા બરાબર. એપ્સલોન 0 શું બતાવે તમને? એન એ બી ઓમેગા. તો ધ્યાન આપો એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 0 સાઇન ઓમેગા ટી. આ ઇક્વેશન છે. આ ઇક્વેશનથી વેવ ફોર્મ બનાવવાના છે. ધ્યાન આપજો. આ મેઇન ઇક્વેશન કઈ રીતનું હશે એ સમજીશું કે બરાબર. આ જ્યારે હું તમને દોરીને બતાવું કે આ વસ્તુ સમજાય ને કે એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એન એ બી સાઇન ઓમેગા ટી. હવે મારે શું કરવાનું છે? ઈએમએફની મેક્સિમમ વેલ્યુ જોતી. તો મેક્સિમમ વેલ્યુ ક્યારે થઈ જાય? જ્યારે સાઇન ઓમેગા ટી હશે એ 1 થઈ જશે બરાબર. તો તમને એપ્સલોનની મેક્સિમમ વેલ્યુ મળશે અને એ મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? એપ્સલોન 0 જેટલી બરાબર. હવે એપ્સલોન 0 કેટલું હશે? એન એ બી ઓમેગા જેટલું. તો આ ઇક્વેશન મેળવું એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 0 સાઇન ઓમેગા ટી. તો હવે મારે શું કરવાનું છે કે જો આ ઇક્વેશનની મદદથી તમારે એક શું બનાવવાનું છે? એક વેવ ફોર્મ બનશે બરાબર. જે આ ઇક્વેશનથી જો હું તમને સમજાવી આપું કે આ ઇક્વેશન શું કહેવા માગે સમજીએ બરાબર. જનરેટર વિશે આઈડિયા લાગી ગઈ હશે કે કઈ રીતનું એનું હોય બરાબર. વર્કિંગ હોય કઈ રીતનું ઇક્વેશન આવશે. તો હવે જો આ ઇક્વેશન જોવાનું છે એસી જનરેટરનું અને એમાં જે એસી વોલ્ટેજ હશે એના વેવ ફોર્મ કઈ રીતના બનશે એ જોવાનું છે બરાબર. તમે જોયેલો હશે જે સાઇન વેવનો ગ્રાફ હોય એ કઈ રીતનો હોય બરાબર. આમ હોય ને તો એ જોવાનું બરાબર. તો હવે જો શું કરવાનું છે? આ ઇક્વેશનને ધ્યાન આપો. એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન બરાબર. એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 0 સાઇન ઓમેગા ટી. હવે આ વસ્તુ સમજવાની છે. જો આ વસ્તુ સમજીએ. આ શું હશે? એપ્સલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 0 સાઇન ઓમેગા એટલે આપણને ખબર છે કે કોણીય આવૃત્તિ શું હોય? 2 પાઈ બાય ટી હોય બરાબર. 1 બાય ટી એટલે ન્યૂ. આ ફ્રીક્વન્સી હશે ન્યૂ ને ટી એમને. હવે જે સાઇન ઓમેગા ટી હશે બરાબર. જો ધ્યાન આપજો સાઇન થીટા પણ તમે કહી શકો ને કે સાઇન થીટાની જે મેક્સિમમ વેલ્યુ હશે જે બરાબર જે એની આવર્તન હશે એ ક્યાંથી હોય? +1 થી લઈને -1 સુધી હોય ને બરાબર. આ ગાળામાં જે સાઇન વેવ હશે ને એ બદલાશે બરાબર. પહેલાં શું થઈ જશે? જો આ રીતે બરાબર +1 થી -1.
તો આ ગાળામાં +1 થી લઈને -1 ના ગાળામાં જે સાઇન વેવ હશે ને એ શું કરશે, એ આવર્તન રીતે ગતિ કરશે, બરાબર. તમે જોયું હશે કે એ વેવ ફોર્મ આપે એ જોઈશું, બરાબર. તો શું કરશે કે જે સાઇન વેવ હશે, બરાબર, અથવા તો જે સાઇન ઓમેગા ટી હશે એ આ જે +1 ને -1 ના ગાળામાં એ આવર્તન રીતે બદલાય છે. તો જે આ વસ્તુ બદલાય, ધ્યાન આપજો કે જે સાઇન શું કરશે, સાઇન ઓમેગા ટી એ એટલા ગાળામાં એ આવર્તન રીતે બદલાય છે. તો જે આ વેલ્યુ હશે, બરાબર, ધ્યાન આપો, જે એપ્સિલોન હશે શું હશે, જે તમારું પ્રેરિત EMF હશે એ પણ આવર્તન રીતે બદલાશે. સમજાયું ને? સિમ્પલ છે. જો આ વેલ્યુ બદલાય, સાઇનની વેલ્યુ બદલાય, બરાબર, તો જે તમને શું કહેવાય કે જે પ્રેરિત EMF હશે ને એ પણ બદલાશે. આ વસ્તુ બદલાય તો પ્રેરિત EMF બદલાશે, બરાબર. એ પણ આવર્તન રીતે ગતિ કરશે +1 થી લઈને -1 ના ગાળામાં. એટલે જેને AC વોલ્ટેજ કહેવામાં આવે. AC વોલ્ટેજ એટલે કાંઈ નહીં, સિમ્પલ અલ્ટરનેટિંગ શું કહેવાય કે વોલ્ટેજ, બરાબર, AC વોલ્ટેજ. તો એ સ્ટેડી ના રહે, બરાબર, એ આવર્તન રીતે બદલાય કયા ગાળામાં, +1 થી લઈને -1 ના ગાળામાં. જો ગ્રાફ દોરાને એટલે તમને સમજાઈ જશે કે કઈ રીતનું હોય. તો હવે જો જે તમારો AC વોલ્ટેજ હશે, બરાબર, એ પણ બદલાશે. હવે એના લીધે જે તમારો કરંટ હશે, બરાબર, એમાં પણ કંઈક ને કંઈક બદલાવ આવે કે નહીં? સિમ્પલ, સમજાયું કે નહીં? બરાબર. આ શું હશે કે જો તમારો વોલ્ટેજ બદલાયો આવર્તન રીતે આ ગાળામાં, તો સિમ્પલ જે તમારો કરંટ હશે એ પણ બદલાશે. એટલે એને શું કહેવામાં આવે? AC કરંટ કહેવામાં આવે. એટલે બરાબર, એટલે AC કરંટ કહેવામાં આવે. અલ્ટરનેટિંગ કરંટ એ સ્ટેડી ના રહે. તો હવે મારે શું કરવાનું છે? જો હવે હું એક આ ગ્રાફ બનાવીશ, બહુ સારો એવો ગ્રાફ બનશે. શા માટે AC વોલ્ટેજ કહેવામાં આવે, બરાબર, એના વેવ ફોર્મ કઈ રીતના હોય દોરીશું. તો હવે શું કરવાનું છે કે પ્રેરિત EMF લેશું ને એક સાઈડ શું લેશું, x અક્ષિસ ઉપર સમય લેશું, બરાબર, કે જે પ્રેરિત EMF હશે એ કઈ રીતનું સમયના ગાળામાં બદલાય, બરાબર, કઈ રીતનું એ ગતિ કરે એ જોવાનું. તો હું શું કરીશ, અહીંયા એક ફેઝ લઈ લઉં, બરાબર, અહીંયા ટાઈમ લઈ લઉં. ફેઝ એટલે ઓમેગા ટી, બરાબર, ટાઈમ હશે ટીમાં, ને અહીંયા તમારું EMFની વેલ્યુ, EMF હશે એ કઈ રીતનું હોય એ જોઈએ. જો આના કે ગ્રાફ બનાવવાનો છે, બરાબર. બસ હવે શું કરવાનું છે, બધી ફેઝની વેલ્યુ મૂકવાની છે અને એક સાઈડ ટાઈમની વેલ્યુ મૂકીશું અને એની બરાબર, એની મદદથી આપણે EMFની વેલ્યુ કેટલી હશે એ જોવાની છે. તો સમજીએ. પહેલાં તો લેવાનો ફેઝ તમને લેવાનો કેટલો લેવાનો છે, 0 ડિગ્રી, બરાબર. ટાઈમ કેટલો હશે એ પણ 0 હશે. તો EMF કેટલું થઈ જશે, ધ્યાન આપજો, બરાબર. EMFની વેલ્યુ કેટલી થઈ જશે એના વિશે વાત કરીએ. તો જો સાઇન 0 અહીંયા મૂકવાની છે, અહીંયા, બરાબર. સાઇન 0 કેટલું થઈ જાય, તો 0. તો EMF પણ કેટલું થઈ જશે, 0 થઈ જશે. હવે કેટલું લેવાનું છે, 90 ડિગ્રી. તો ટાઈમ કેટલો રાખવાનો છે, ઓબ્વિયસલી T/2 જેટલો આવશે ને. તો હવે EMF કેટલું થઈ જશે, +ε0 જેટલું થઈ જાય ને. જો આની મદદથી ગ્રાફ બનાવીશું, બહુ સારો એવો ગ્રાફ બનશે. હવે શું કરવાનું છે, 90 180 ડિગ્રી, બરાબર. તો શું થઈ જશે, જો સાઇન 90 એટલે તમને કોસ 90 આપે, કોસ 90 0 થઈ જાય. તો અહીંયા સમય કેટલો આવશે, T/4 ને એપ્સિલોન કેટલી આવશે, આઈ થિંક તમને કેટલું મળશે, 0 જેટલું મળશે ને, બરાબર. હવે શું કરવાનું છે, હવે 270 લેવાના છે, 270 ડિગ્રી, ને અહીંયા જે હશે, બરાબર, એ કેટલું આપશે, 3T/4 જેટલું. આ વેલ્યુ તમારી બુકમાં પણ આપેલી. તો જો અહીંયા મૂકો સાઇન 270, તો એ મને કેટલી વેલ્યુ આપશે, -ε0, બરાબર. આ મેક્સિમમ વેલ્યુ હશે ને આ કેટલી હશે, -ε0. હવે શું કરવાનું છે, 360 ડિગ્રી લેવાની છે. તો ત્યારે સમય કેટલો મળશે, T જેટલો, અને એપ્સિલોનની વેલ્યુ કેટલી તમને મળશે, બરાબર, 0 થઈ જશે 360 ડિગ્રી. તો આ વસ્તુ છે, બરાબર. હવે એને અહીંયા પુટ કરવાનું છે, ધ્યાન આપજો કઈ રીતનું હોય. બહુ સારું એવું છે, બરાબર. અહીંયા શું લેવાનું છે, તમારું પ્રેરિત EMF લેવાનું છે એક સાઈડ, ને અહીંયા તમારે શું રાખવાનું છે, ટાઈમ રાખીએ, બરાબર, ટાઈમ T લેવાનું છે. તો આ વસ્તુ તમને સમજાય ને કઈ રીતનું હશે. એક સાઈડ પ્રેરિત EMF લઈ લો, બીજી સાઈડ ટાઈમ લઈ લો, બરાબર. હવે આ વસ્તુ અહીંયા મૂકવાની છે. પહેલાં તો જો ફેઝ 0 લઈએ,
બરાબર. ફેઝ કેટલો લઈએ 0, તો ટાઈમ પણ કેટલો હશે ઓબ્વિયસલી 0 ડિગ્રી. ફેઝ કેટલો લઈએ 90 ડિગ્રી, બરાબર. તો ધ્યાન આપજો. ત્યારે મને અહીંયા શું મળે, ટાઈમ કેટલો છે T/2, પછી શું લેવાનું છે ઓબ્વિયસલી 180 ડિગ્રી ને 180 ડિગ્રી. તો ફેઝ ડિફરન્ટ ટાઈમ કેટલો મળશે T/4 જેટલું. હવે કેટલું લેવાનું છે 270 ડિગ્રી, બરાબર. તો ટાઈમ 3T/4 ને હવે કેટલું લેવાનું છે ધ્યાન આપજો. હવે મારે લેવાનું છે 360 ડિગ્રી. તો આમાં કઈ રીતનો આવે ટાઈમ T જેટલો. હવે મારે છે ને આ વેલ્યુ તમને દેખાય ને જે ટેબલમાં એ આયા મારે મૂકવાની છે અને આની મદદથી જોવાનું છે કે જે સાઇન હશે સાઇન ઓમેગા ટી હશે, બરાબર, એ કઈ રીતના બદલાશે, મતલબ કે એપ્સિલોનની કેટલી વેલ્યુમાં બદલાય એ જોવાનું છે. આ બરાબર એટલા ગાળામાં બદલાશે. તો ધ્યાન આપો. તો સાઇન જો પહેલાં શું કરવાનું છે, ફેઝ 0, બરાબર, ટાઈમ પણ 0 અહીંયા આવશે ને. બીજું 90 માટે જો 90 માટે તમારું જે એપ્સિલોનની વેલ્યુ મળશે એ કેટલી મળશે, મેક્સિમમ મળે ને, બરાબર. અહીંયા જો EMFની વેલ્યુ 0, બરાબર. અહીંયા ટાઈમ કેટલો હશે ઓબ્વિયસલી અહીંયા 0 હશે ને, એ તો લખી શકો, બરાબર. તો હવે 90 ડિગ્રી બે મને એપ્સિલોન કેટલી વેલ્યુ આપે, તો કે મેક્સિમમ આપશે એપ્સિલોન 0, બરાબર. હવે ફરીથી કેટલું થઈ ગયું આ માટે 180 ને 300 શું કહેવાય T/4 ફરીથી શૂન્ય થઈ ગયું ને, બરાબર. હવે કોના માટે કરવાનું છે માઇનસ, બરાબર, 270 ને 3T/4 ને આ કેટલી મને એપ્સિલોનની વેલ્યુ મળે, તો કે માઇનસ એપ્સિલોન 0. આ શું હશે તમારી મેક્સિમમ વેલ્યુ હશે, બરાબર. ને આ એપ્સિલોન 0 ની કેવી હશે, આ હશે તમારી મિનિમમ વેલ્યુ, બરાબર. હવે ફરીથી કેટલું થઈ ગયું 0 થઈ ગયું ને. ધ્યાન આપો, બહુ સારું એવું બનશે. જો પહેલાં શું હશે 0, બરાબર, પછી કેટલું થઈ ગયું મેક્સિમમ એપ્સિલોન 0, પછી ફરીથી 0 ને ફરીથી કેટલું અહીંયા, હા, બરાબર, 0 થઈ ગયું ને હવે કેટલું થઈ ગયું અહીંયા જે એપ્સિલોનની તમને મિનિમમ વેલ્યુ મળશે અને અહીંયા કેટલું થઈ ગયું ઓબ્વિયસલી 0 ફરીથી થઈ ગયું. તો બનાવો ગ્રાફ, બહુ સારો એવો એસી બનશે, બરાબર. અહીંયા આમ કરી શકાય ને, અહીંયા શું આવશે ને આ ટાઈપનો ને ફરીથી કેટલું થઈ જશે, ફરીથી મેક્સિમમ ને ફરીથી શૂન્ય, એમ હાલતું જ રહીએ. તો ધ્યાન આપવાનું છે આ તમારું શું હશે એસી વોલ્ટેજ હશે. સમજાયું ને? આ ટાઈપનું આવશે. જો તમે જોઈ શકો આ તમે બનાવો, આ ટાઈપનું બનાવજો થોડુંક સારી રીતના, બરાબર, બનાવીએ એવું હોય તો. આ હશે તમારું એસી વોલ્ટેજ, બરાબર, અથવા તો આ વેવફોર્મ હશે એસી વોલ્ટેજનું. આ ટાઈપનું વેવફોર્મ મળે એસી વોલ્ટેજનું, આ બરાબર પ્રેરિત EMFનું તમને આ ટાઈપનું વેવફોર્મ આપે. તો જો જે તમારું પ્રેરિત EMF હશે, બરાબર, એ કઈ રીતનું ક્યાંથી ક્યાં સુધીમાં બદલાશે ધ્યાન આપો. એક તો આયા મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ, બરાબર, થી લઈને ક્યાં સુધી મિનિમમ વેલ્યુ એપ્સિલોન 0ના ગાળામાં બદલાય, આવર્તન રીતે બદલાય છે, બરાબર. તો આ ટાઈપનું હોય તમારું શું હોય એસી વેવફોર્મ હોય, બરાબર. એસી વોલ્ટેજનું વેવફોર્મ આ ટાઈપનું હોય. આ સિમ્પલ જે તમારો સાઇન વેવનો ગ્રાફ હશે ને એના જેવો જ છે. સાઇન વેવનું જોયેલો હશે ગણિતમાં આવે, બરાબર, એ ટાઈપનો જ ગ્રાફ છે. તો આ થઈ ગયું તમારું એસી વોલ્ટેજનું વેવફોર્મ, બરાબર. એટલે જ એને એસી વોલ્ટેજ કહેવામાં આવે, અલ્ટરનેટિંગ કરંટ, બરાબર. આના લીધે આમ જોઈ શકાય ને બદલાશે, 0 થઈ જશે મેક્સિમમ, ફરીથી 0 મિનિમમ, ફરીથી 0, ફરીથી મેક્સિમમ, 0 મિનિમમ, એ ટાઈપનું આવશે, બરાબર. તો આ રીતનું એનું વેવફોર્મ હોય ને ક્યાં સુધી એની વેલ્યુ આપશે સાઇન ઓમેગા ટીની, તો પ્લસ એપ્સિલોન 0 ને મેક્સિમમ વેલ્યુ આવશે, આ ગાળામાં બદલાશે, બરાબર. ને બીજું આ બદલાય ને અહીંથી અહીંયા એક ફેઝ ડિફરન્સ આવી ગયો, અહીંથી જોઈ શકાય એક આ ફેઝ ના બીજો ફેઝ, બરાબર, બદલાયું ને. એક આ ફેઝ આખો ડિફરન્સ તમને જોવા મળશે, એક અહીંયા જોવા મળશે, અહીંયા ફરીથી ફેઝ ડિફરન્સ જોવા મળશે. તો આ હતું તમારું એસી જનરેટર. બહુ સારું એવું છે, બરાબર. કઈ રીતનું હોય આ ટેબલ ને આ બધી વસ્તુ તમારા લોકોને યાદ રાખો. તો જે પણ કોન્સેપ્ટ બની ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે, કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો શું કીધું આમાં, એટલી બધી ઇન્ફોર્મેશન આપેલી પણ આ એકદમ સિમ્પલ છે, બરાબર. તો એક ચુંબકીય ક્ષેત્ર આપેલું B જેટલું, બરાબર.
એમાં શું મૂકેલું, આ ટાઈપનું એક વર્તુળાકાર ગૂંચળું મૂકેલું છે, ક્ષેત્ર અને લંબ એ ટાઈપનું તમારે લોકોને યાદ રાખવાનું છે. એક ચુંબકીય ક્ષેત્ર બી આપેલું અને ચુંબકીય ક્ષેત્ર અને લંબ એ રીતનું એક વર્તુળાકાર ગૂંચળું આમાં મૂકેલું છે, જેની ત્રિજ્યા r હશે. અને જો આ ગૂંચળાને એના આંટાઓની સંખ્યા n હશે અને આ ગૂંચળાને ઓમેગા જેટલા કોણીય પરિભ્રમણથી ફેરવવામાં આવે છે, બરાબર, પરિભ્રમણ કરાવવામાં આવે છે. તો મારે શું ગોતવાનું છે, ધ્યાન આપજો, આ વસ્તુ ગોતવાની. સમજાયું? જો પહેલાં સમજી લઈએ. આ તમને ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું, 2 × 10⁻⁴ ગોસ જેટલું. આ ગૂંચળાની ત્રિજ્યા હશે 10 સેન્ટીમીટર, આંટાઓની સંખ્યા 10 આપેલી. હવે જે આ ગૂંચળું હશે એને શું કહેવાય, ઓમેગા જેટલા કોણીય પરિભ્રમણથી રોટેશન કરાવવામાં આવે. કેટલું કોણીય પરિભ્રમણ આપવાનું, તો કે ભાઈ 2π રેડિયન પર સેકન્ડ, બરાબર, સેકન્ડ ઇનવર્સ એટલું કોણીય પરિભ્રમણ આપવાનું. હવે આ વસ્તુ મારે ગોતવાની છે. જો શું કીધું કે જો t=0 સમયે, બરાબર, t=0 સમયે આ ગૂંચળાનું જે ચુંબકીય ફ્લક્સ હશે, જે મેગ્નેટિક ફ્લક્સ હશે એ 5 જેટલું હોય. પણ હવે હું શું કરીશ, જે આ તમને t=0 સમયે આ જે ચુંબકીય ફ્લક્સ આપેલું એનું મૂલ્ય હું અડધું કરી નાખું, બરાબર, તો એના માટે સમય કેટલો થઈ જાય? સમજાયું કે જો t=0 સમયે ફ્લક્સ કેટલું હશે, 5 જેટલું. હવે શું કરવાનું છે, આ ફ્લક્સને અડધું કરી નાખવાનું. તો હવે મને સમય કેટલો મળે એ મારે ગોતવાનો છે. સિમ્પલ છે, કાંઈ નહીં, બરાબર, ધ્યાન આપજો. જો પહેલાં તો આપણને ખબર કે ચુંબકીય ફ્લક્સ એ કેટલું હોય, 5 NAB cos ઓમેગા t જેટલું હોય ને. આ સિમ્પલ તમે લોકો ભણી ગયા, બરાબર. આ છે ચુંબકીય ફ્લક્સ, NAB cos ઓમેગા t જેટલું. ધેરફોર જો t=0 સમયે ફ્લક્સની વેલ્યુ 5 આપેલી, તો ફ્લક્સ 5, બરાબર, NAB cos ઓમેગા t કોસ, અને બરાબર સમયની જગ્યાએ 0 મૂકવાનો, તો cos 0 કેટલું આપશે, 1. તો 5ની વેલ્યુ NAB થઈ જાય ને, તો એટલું મને ફ્લક્સ મળી ગયું. હવે શું કરવાનું છે, હવે બીજા પોઈન્ટ માટે જો હવે ફ્લક્સની વેલ્યુ કેટલી કરી નાખવાની, તો કે ભાઈ અડધી કરી નાખવાની, 5/2 જેટલી, બરાબર. તો NAB cos ઓમેગા t. સમજાયું? હવે હું ફ્લક્સ કેટલું કરી નાખીશ, તો કે ભાઈ અડધું કરી નાખીશ, બરાબર, 5/2 જેટલું. તો મને ટાઈમ કેટલો મળશે એ મારે ગોતવાનું. તો હવે જો NABની જગ્યાએ શું મૂકી શકું, 5 ને cos ઓમેગા t એ તો મારે ગોતવાનું છે. સમજાયું ને? 5/2 ફ્લક્સની વેલ્યુ અડધી કરી નાખીએ ને NABની જગ્યાએ 5 લઈ લીધું. જો 5 કેન્સલ કરો તો અહીંયા શું વધીએ, 1/2, બરાબર, cos ઓમેગા t. સમજાયું ને? 1/2 cos ઓમેગા t. હવે જો શું કરવાનું છે, cos ઇન્વર્સ 1/2, બરાબર, cos ઇન્વર્સ 1/2 એ મને કેટલું મૂલ્ય આપે, ઓબ્વિયસલી જો કેટલું આપશે, તો કે ભાઈ આઈ થિંક π/3 જેટલું ને 1/2, હા, બરાબર. જો કાંઈ નહીં, આ શું કરવું, અહીંયા જવા દો. એટલે cos ઇન્વર્સ 1/2 એ કેટલું મૂલ્ય આપે, તો કે ભાઈ π/3 જેટલું ને ઓમેગા t અહીંયા કેટલું તમારે કોણીય પરિભ્રમણ આપવાનું, તો કે 2π જેટલું, 2π ને બરાબર ને ટાઈમ એમને. જો આ વસ્તુ સમજાય કે કાંઈ નહીં, આમ કર્યું, cos ઇન્વર્સ 1/2 ને ઓમેગા t, બરાબર, cos ઇન્વર્સ 1/2 એની વેલ્યુ π/3 જેટલી આપશે ને અહીંયા ઓમેગા એટલે 2π ને t એમને π કેન્સલ કરો ને અહીંયા ગુણી નાખો, બરાબર, 3 ને અહીંયા અથવા તો 2 ને અહીંયા ગુણી નાખો એટલે 1/6. તો ટાઈમ તમને કેટલો મળશે, તો કે 1/6 સેકન્ડ જેટલો. સમજાયું ને? સિમ્પલ છે કે શું કરવાનું છે, જો એટલું મળીએ તમને ટાઈમની વેલ્યુ. કે ધ્યાન આપજો, આમાં સિમ્પલ મેં કાંઈ નહીં કર્યું, કે જે તમારું ફ્લક્સ હશે, બરાબર, 5 હોય ત્યારે સમય 0 હોય. હવે ફ્લક્સની વેલ્યુ અડધી કરી નાખવામાં આવે તો સમય કેટલો થઈ જશે, ઓબ્વિયસલી 1/6 સેકન્ડ જેટલો. તો આ વસ્તુ તમારે સમજવાની હતી. પ્રોબ્લેમ વિશે વાત કરીએ. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું, ધ્યાન આપજો. પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરીએ. એક એસી જનરેટર છે, બરાબર, એક એસી જનરેટર છે.
એમાંથી જે વોલ્ટેજ ઉત્પન્ન થાય એ 100 વોલ્ટ જેટલો જે એસી જનરેટર છે ને એ તમને જે મેક્સિમમ વોલ્ટેજ આપે એ કેટલો હશે તો કે ભાઈ 100 વોલ્ટ જેટલો અને ત્યારે જે આવૃત્તિ હશે બરાબર આ 100 વોલ્ટેજ હશે એની આવૃત્તિ મને કેટલી આપેલી 50 હર્ટ્ઝ જેટલી આપેલી. હવે બીજું શું કરવાનું છે હવે મારે 200 વોલ્ટનો વોલ્ટેજ જનરેટ કરવાનો છે બરાબર તો આવૃત્તિનું મૂલ્ય મારે F2 કેટલું રાખવું પડે સમજાયું ને કે જો 100 વોલ્ટેજ હોય બરાબર ત્યારે F1 આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય. હવે મારે જે વોલ્ટેજ હશે એ 200 વોલ્ટ જનરેટ કરવાનું છે તો આવૃત્તિની મૂલ્ય કેટલું મારે રાખવું પડે એ સિમ્પલ ગોતવાનું. તો ધ્યાન આપો આપણને ખબર કે જો V હશે શું હશે Vm sin ઓમેગા t હોય ને એસી વેવ ફોર્મ માટે તો આ વસ્તુ છે બરાબર. આ વસ્તુ તમને ખબર કે જે વોલ્ટેજ હશે એનું ઇક્વેશન શું થઈ જશે V = Vm બરાબર. Vm તમને મેક્સિમમ વોલ્ટેજની વેલ્યુ આપે sin ઓમેગા t. હવે મેક્સિમમ વોલ્ટેજ કેટલો હોય આપણને ખબર NAB બરાબર NAB જેટલો હોય ને તો એ વસ્તુ છે NAB ઓમેગા આઈ થિંક હશે બરાબર. V = Vm બરાબર મેક્સિમમ વોલ્ટેજની વેલ્યુ કેટલી હોય NAB ઓમેગા જેટલી. હવે આપણને ખબર Vm એમને રાખો NAB એમને ઓમેગા એટલે કાંઈ નહીં 2π ને આમ થઈ જાય આ ખબર કે ઓમેગા એટલે કોની આવૃત્તિ 2π/t ને 1/t મને શું આપે F આપે ને તો આવૃત્તિ. તો હવે Vm બરાબર જે તમારું મેક્સિમમ વોલ્ટેજ હશે એ શું હશે આવૃત્તિના સમપ્રમાણમાં એટલી વેલ્યુ કોન્સ્ટન્ટ રાખવાની. શું તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે બરાબર. જે તમારું શું કહેવાય કે મેક્સિમમ વોલ્ટેજની વેલ્યુ હશે એ ફ્રીક્વન્સીના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે બરાબર. તો હવે મારે શું કરવાનું છે જો ઇક્વેશન બનાવો Vm1 F1 બરાબર Vm2 F2 જો હવે શું કરવાનું છે કાંઈ નહીં Vm2 ઇક્વેશન 2 ભાગ્યા 1 કરો Vm1 તો શું આવશે F2/F1 કઈ વેલ્યુ ગોતવાની છે આમાં તમારે F2 ફ્રીક્વન્સી ગોતવાની એટલે F1 ના Vm2 ના શું આવશે Vm1 આવશે. F1 ની વેલ્યુ કેટલી આપેલી 50 હર્ટ્ઝ જેટલી આપેલી અને બંને વોલ્ટેજની વેલ્યુ મૂકો આ 200 ને આ કેટલું આપેલું ઓબ્વિયસલી 100 આપેલું ને તો જો આ કેન્સલ કરો બરાબર 100 ને આ 100 કેન્સલ. હવે શું આવશે 5 2 ને 10 કેટલા થઈ જશે બરાબર 100 થઈ જાય ને 100 શું કહેવાય કે હર્ટ્ઝ એકમ આવશે અહીંથી પણ ખબર પડી જાય. જો તો હવે શું મને આમાંથી ખબર પડી કે જો વોલ્ટેજ હશે બરાબર એની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય 100 વોલ્ટ હોય ત્યારે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય અને 200 શું કહેવાય વોલ્ટ હોય ત્યારે ફ્રીક્વન્સી કેટલી થઈ જશે ઓબ્વિયસલી 100 હર્ટ્ઝ જેટલી થઈ જાય. અરે અહીંથી સિમ્પલ પણ ખબર પડી જાય ને જો 100 હોય તો 50 જેટલી મળે તો 200 હોય તો કેટલી મળે ઓબ્વિયસલી આના ડબલ થઈ જાય ને આ ડબલ થાય 50 ગુણ્યા 2 કરી નાખો એટલે તમને 100 હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી મળશે. તો આ છે સિમ્પલ બરાબર. અહીંથી તમે જો ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે ફ્રીક્વન્સી હશે એ ડાયરેક્ટ વોલ્ટેજના સમપ્રમાણમાં છે બરાબર. તો આ બધી વસ્તુ કરી શકો બરાબર. પ્રોબ્લેમ નંબર 3 વિશે આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આ ટાઈપનું એક ચુંબકીય ક્ષેત્ર આપેલું B જેટલું બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે એની ક્યાંક સમક્ષિતિજ અક્ષીસનું બરાબર. હવે એક આ ટાઈપનું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું આપેલું અને એની ત્રિજ્યા r હશે આટાઓની સંખ્યા n હશે અને આને ઓમેગા જેટલા કોણીય પરિભ્રમણથી ફેરવવામાં આવે રોટેશન કરાવવામાં આવે તો જો એટલી વેલ્યુ આપેલી આ સિમ્પલ છે. ચુંબકીય ક્ષેત્ર એમ એક ગૂંચળું મૂકેલું ત્રિજ્યા r હશે આટાઓની સંખ્યા n હશે અને એને ઓમેગા જેટલા કોણીય પરિભ્રમણથી રોટેશન કરાવવામાં આવે તો મને શું કીધું કે એટલી વસ્તુ આપેલી ત્રિજ્યા 10 મીટર આટાઓની સંખ્યા 1000 હશે જે શું કહેવાય ઓમેગા હશે એ કેટલું આપેલું કોણીય પરિભ્રમણ એ 2 રેડિયન પર સેકન્ડ ઇન્વર્સ અને ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻⁵ સેકન્ડ અને જો આમાં હા એક બીજી વસ્તુ આપેલી અવરોધ કેટલો આપેલો આનો 12.56 ઓહમ જેટલો.
તો હવે મને શું કીધું કે આમાં જે આની મેક્સિમમ કરંટની વેલ્યુ હોય આઈ મેક્સિમમ એ કેટલી હોય મારે સિમ્પલ ગોતવાની જ છે, એટલી ઇન્ફોર્મેશન આપેલી છે. એકદમ સારું એવું એક્ઝામ્પલ. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપો, બરાબર, એકદમ સિમ્પલ. તો પહેલાં તો આપણને ખબર ચુંબકીય ફ્લક્સ કેટલું હોય, NAB cos ઓમેગા ટી જેટલું હોય ને, એન આટાવાળું ગૂંચળા માટે, બરાબર, NAB cos ઓમેગા ટી. હવે મારે શું કરવાનું છે, સિમ્પલ. હવે મારે આમાં ગોતવાનું છે કઈ વસ્તુ આમાં મારે ફાઇન્ડ આઉટ કરવાની છે કે જો મેક્સિમમ કરંટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો જો એક વસ્તુ કરવાની કે આનું સમયની સાપેક્ષે વિકલન કરો તો NAB અને વિકલન કોનું થઈ જશે, d/dt, બરાબર, cos ઓમેગા ટી. સમજાયું ને, d/dt NAB ને આમાં વિકલન કોનું થઈ જશે, cos ઓમેગા ટીનું. હવે આપણને ખબર કે જો d/dt, બરાબર, d/dt એ મને શું આપે કે ચુંબકીય ફ્લક્સમાં બદલાવ થાય, એ મને EMFની વેલ્યુ આપશે ને, માઇનસ એપ્સિલોન NAB ને હવે cos ઓમેગાનું વિકલન કરો એટલે કોસનું માઇનસ સાઇન ઓમેગા ટી અને ઓમેગા ટીનું પણ કેટલું થઈ જશે, ઓમેગા જેટલું. સમજાયું ને, ઓમેગા ટીનું ઓમેગા જેટલું, ટીનું 1 થઈ જાય. તો આ માઇનસ માઇનસ પ્લસ ઓમેગા એમને એમ NAB ઓમેગા, બરાબર, ને સાઇન ઓમેગા ટી, આ એક આવશે. સમજાયું આ ઇક્વેશન કઈ રીતનું આવ્યું, આ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે મારે શું કરવાનું છે, આમાં જે કરંટ છે, બરાબર, એની મેક્સિમમ વેલ્યુ ગોતવાની છે. તો પહેલાં તો ધ્યાન આપજો કે આમાં હું શું કરીશ, એક વસ્તુ ધ્યાન આપો. જો સાઇન ઓમેગા ટી એનું મૂલ્ય 1 લઈ લો, બરાબર, સાઇન ઓમેગા ટી એનું મૂલ્ય 1 લઈ લો તો આ વેલ્યુ મને કેટલી મળશે, વોલ્ટેજની વેલ્યુ, ઓબ્વિયસલી મેક્સિમમ થઈ જાય ને, બરાબર, અને એ કેટલી હોય, એપ્સિલોન 0 જેટલી. આ વસ્તુ સમજાય ને, સાઇન ઓમેગા ટીની હું વેલ્યુ 1 લઈ લઉં તો જે આ તમારું EMF હશે, EMF પ્રેરિત થાય એ તમને મેક્સિમમ મળશે અને એની વેલ્યુ કેટલી થઈ જશે, એપ્સિલોન જેટલી, એપ્સિલોન 0 જેટલી, બરાબર. એ વેલ્યુ કેટલી, NAB ઓમેગા છે ને, સમજાયું. સાઇન ઓમેગા ટી 1 લઈ લઉં તો આ જે EMF હશે એ તમારું મેક્સિમમ થઈ જાય અને એ વેલ્યુ કેટલી હશે, એપ્સિલોન 0 જેટલી. હવે કાંઈ નહીં કરવાનું, જો મારે શું કરવાનું છે, વોલ્ટેજ એટલે કે જે ઓહમનો નિયમ વાપરો, આમ આપે ને IR, બરાબર, I મેક્સિમમ વેલ્યુ આવશે ને R, NAB ને આ ઓમેગા. આમાં મારે કઈ વેલ્યુ ગોતવાની, મેક્સિમમ વેલ્યુ ગોતવાની છે, બરાબર, ω/R. આમ થઈ જાય કે નહીં, આ ઇક્વેશન તમારા લોકોને ધ્યાન રાખવાનું છે, બરાબર. આ મેઇન ઇક્વેશન આવશે. આની મદદથી તમે સિમ્પલ શું ગોતી શકો કે આમનો જે મેક્સિમમ કરંટ હશે, આ ગૂંચળામાં કેટલો મેક્સિમમ વિદ્યુત પ્રવાહનું વહન થાય એ મારે ગોતવાનું. તો જે વસ્તુ આપી એ મૂકો. આટાઓની સંખ્યા કેટલું છે, 10⁻3. ક્ષેત્રફળ કેટલું આવશે, પાઈ, બરાબર, R² આવે ને, પાઈ R², એટલે R કેટલું જ છે અહીંયા, 10⁻2 થઈ છે, અરે હા 10 છે ને R², આમ થાય ને, પાઈ R² જેટલું, પાઈ એમને એમ R એટલે 10. હવે બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું, 2 × 10⁻5. અહીંયા બીજી વસ્તુ આપેલું ને, કોણીય પરિભ્રમણ કેટલું આપેલું, 2 રેડિયન, અને અવરોધ કેટલો આપેલો, 12.56 ઓહમ. આને તમારે સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. જો કાંઈ નહીં, સિમ્પલ આનું સોલ્યુશન કરો તો તમને I મેક્સિમમ, બરાબર, કરંટ કેટલો મળશે, 1 એમ્પિયર જેટલો. આ વસ્તુ છે, આ તમે સિમ્પલ સોલ્યુશન કરી શકો તો જે તમને કરંટની વેલ્યુ મળશે I મેક્સિમમ એ કેટલું થઈ જશે, 1 એમ્પિયર જેટલું. તો આ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે, બરાબર, બહુ સારું એવું. તો આ રીતનું તમે આને સોલ્યુશન કરી શકો.